વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાના આપણા જે ભાગ છે એની અંદર મેથ્સના એક ચેપ્ટર એટલે કે સાદુરૂપ સાથે અહીંયા આપણે મળ્યા છીએ. સાદુરૂપની અંદર કેટલીક અવયવીકરણની પ્રક્રિયાઓ, તો કેટલીક સાદી પ્રક્રિયાઓ અને દ્વિચલ સુરેખ સમીકરણને લગતી લોપ કે પછી આદેશની રીતને લગતા દાખલાઓ જેનો સમાવેશ સાદુરૂપમાં થાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અવારનવાર એ પૂછાતો હોય છે. અહીંયા આપણે જે દાખલાઓ લખેલા છે એ મોસ્ટલી એમ કહેવાય કે દ્વિચલ અથવા વર્ગ અવયવ જેવી રીતને લાગુ પડે છે. જોઈએ તો આપણો પ્રથમ દાખલો કે જેની અંદર પ્રથમ સમીકરણ આપણને આપેલું છે 2x plus 3y is equal to 34 અને બીજું સમીકરણ માનો કે y છે સામે ગુણકમાં જશે તો 13y થશે અને 8 એ ગુણકમાં આવશે તો 8x plus 8y બરાબર 13y. અહીંયા પ્રથમ સમીકરણ આપણે એનું જ લખ્યું છે. અહીંયા 8 ભાગાકારની અંદર છે, સામે જશે તો કૌંસની અંદર x plus y છે. x plus y ને આપણે 8 વડે ગુણીશું. y ભાગાકારની અંદર હોવાથી સામે જશે તો એ 13 ના ગુણકમાં જશે અને પરિણામ થશે 13y. પ્રથમ આપણે પદ જે આપેલું છે એ પ્રમાણે જો 13y પ્લસ છે બરાબર ની આ તરફ આવશે તો એ માઇનસ થશે, માટે 8x plus 8y minus 13y is equal to 0. 8x ઓછા 5y બરાબર 0. મતલબ ઓછા 13y માંથી વત્તા 8y બાદ થશે. પરિણામે વધે છે 8x ઓછા 5y બરાબર 0. મૂલ્ય મૂકીએ તો 8x ઓછા 5y બરાબર 0 અને બીજું આપણું સમીકરણ 2x વત્તા 3y બરાબર 34. અહીં આપણે જો લસા અથવા પદને સમાન કરવાની જો વાત હોય તો પ્રથમ પદ જે 5y છે અહીંયા 3y છે, પ્લસ માઇનસ છે. જો ચિહ્ન ચેન્જ ન કરવું હોય તો આપણે y ને સમાન કરીશું. મતલબ કે ઉપરના સમીકરણને 3 વડે ગુણીશું અને નીચેના સમીકરણને 5 વડે ગુણીશું. તો 3 વડે ગુણીએ તો 24x ઓછા 15y બરાબર 0, 10x વત્તા 15y બરાબર 170. 34 ગુણ્યા 5 એટલે કે 170. y અહીંયા દૂર થશે. અહીંયા વધે છે 10 plus 24 તો 34x બરાબર 170. ફરી એકવાર 34x બરાબર 170. 34 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, પરિણામે x બરાબર 5. x નું મૂલ્ય આપણને 5 મળે છે. ત્યારબાદ આપણે કોઈ પણ સમીકરણ એટલે કે 2x વત્તા 3y બરાબર 34 ની અંદર x બરાબર 5 મૂકીશું. પ્રથમ શું કર્યું છે મિત્રો, આપેલ સમીકરણ બીજા સમીકરણના અંશ છેદના જે ગુણક હતા એને સામસામે આપણે ગુણકમાં મૂક્યા, બીજું સમીકરણ બનાવ્યું છે. બંને સમીકરણની અંદર y ની વેલ્યુ સમાન કરી છે, y ને દૂર કર્યા છે, x નું મૂલ્ય મળ્યું છે 5. 2 ગુણકમાં 5, 3y બરાબર 34. 10 વત્તા છે, સામે જશે તો ઓછા. 10 કેવી રીતે? 5 ગુણકમાં 2 10, સામે જશે તો ઓછા, વધશે 24. 3y બરાબર 24 માટે y બરાબર 8. મીન્સ કે 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. અહીંયા આપણને x ની વેલ્યુ મળી, y ની વેલ્યુ મળી. પ્રશ્ન એવો છે કે 5y પ્લસ 7x નું મૂલ્ય શોધવું. તો 5y પ્લસ 7x, 5 ગુણકની અંદર 8, 7 ગુણકમાં 5, 40 પ્લસ 35 મૂલ્ય મળશે 75. આપણને જે પ્રશ્ન કહ્યો છે એટલે કે 7y
5y પ્લસ 7x નું જે મૂલ્ય છે એ 75 મળે છે. દાખલાને આપણે લૂપની રીતે સોલ્વ કર્યો છે. આપણે એને આદેશની રીતે પણ સોલ્વ કરી શકીએ. અહીંયા મેં મૂલ્ય એટલે કે y ના મૂલ્યને સમાન કરવાનો પ્રયત્ન કર્યો. આપણે x ના મૂલ્યને સમાન કરી એનું ચિહ્ન બદલી શકીએ અને એ પ્રમાણે xy ના મૂલ્ય મેળવ્યા બાદ જે પણ વેલ્યુ કહી છે, જે સમીકરણ બનાવીને કહ્યું હોય અથવા એમ કહ્યું હોય કે x અને y શોધો, તો માત્ર xy ના જવાબ લખવાના રહે છે. બે સંખ્યાનો ગુણાકાર 45 કયો છે. મેં અગાઉ આ વિડીયોની શરૂઆતમાં કહ્યું પ્રમાણે કે અવયવીકરણને લગતી રીત, વિસ્તરણને લગતી રીત જોઈએ તો બે સંખ્યાઓનો ધારો કે એક સંખ્યા x તથા બીજી સંખ્યા y છે. બેનો ગુણાકાર કયો છે 45 અને બંનેનો તફાવત કયો છે? બંનેનો તફાવત કયો છે 4. કે તો આપણે લખી શકીએ કે xy બરાબર 45 અને x ઓછા y બરાબર 4. અહીં આપણે એવું માનીને ચાલીએ છીએ કે x માઇનસ y બરાબર 4, તો આપણે એવું સ્વીકાર્યું છે કે x મોટા છે. x into y 45 છે, તો આપણે વિસ્તરણ અવયવીકરણનો યુઝ કરી અને બંને સંખ્યાના વર્ગોનો સરવાળો. અહીંયા માત્ર એવું નથી પૂછ્યું કે બંને સંખ્યાઓ શું હશે, તો આપણે જોઈએ. માનો કે બે સંખ્યાનો તફાવત કયો છે x ઓછા y બરાબર 4. આપણે એનો વર્ગ કરીએ તો x ઓછા y નો વર્ગ બરાબર 4 નો વર્ગ એવું લખી શકીએ. ફરી એકવાર આપેલ કૌંસનો વર્ગ કર્યો છે તો સામે 4 નો વર્ગ થશે. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ. બે પદનો કૌંસ 12 વર્ગનું વિસ્તરણ. પ્રથમ પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. પ્રથમ પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. અહીંયા 4 નો વર્ગ થશે 16. માટે x² પ્લસ y² માઇનસ 2xy બે પદનો ગુણાકાર આપણને કયો છે 45 બરાબર 16. 45 ગુણ્યા 2 90 ઓછા 90 બરાબરની સામે જશે તો વત્તા 90. માટે x² પ્લસ y² બરાબર 16 વત્તા 90. માટે x નો વર્ગ વત્તા y નો વર્ગ મૂલ્ય થશે 106. જે આપણો જવાબ કયો હતો, પ્રશ્ન પૂછ્યો છે આપણને કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો શું હશે. મૂલ્ય શું આપેલું છે તો બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યાનો તફાવત. આપણે પ્રથમ એક મોટી સંખ્યા તરીકે x ને માનીને ચાલ્યા. તફાવત કયો છે માટે x માઇનસ y કૌંસ 12 વર્ગ, તો સામેના તફાવત માટે લખ્યો 4 નો વર્ગ. 4 નો વર્ગ થશે 16. પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું અને બંને પદ નો ગુણાકાર 45 હોવાથી 45 ગુણ્યા 2 એટલે 90 ઓછા 90 બરાબરની સામે જશે તો વત્તા 90 એટલે કે 16 વત્તા 90 106. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રણ ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો 365. તો તે સંખ્યાનો સરવાળો શું હશે? ત્રણ ક્રમિક સંખ્યાઓ, તો ધારો કે સંખ્યાઓ ક્રમિક હોવાથી x વત્તા 1 અને x વત્તા 2 છે. વર્ગોનો સરવાળો 365 હોવાથી આપણે લખીએ પ્રથમ સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ અને ત્રીજી સંખ્યાનો વર્ગ બરાબર 365. તો આપણે
એમ કે ધીરજપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ તમને આગ્રહ કરીશ કે મેથડ તમે સચોટ સમજી જાઓ છો તો કદાચ આપણું જે કેલ્ક્યુલેશનનું ટાઈમિંગ છે એનાથી બહુ જ ઓછા ટાઈમિંગમાં તમે સમ કે દાખલો કાઉન્ટ કરી શકવા જોઈએ. બાબત એક છે કે મેથડ કમ્પ્લીટલી સમજાવવી જરૂરી છે કે કયું છે ત્રણ ક્રમિક, તો એમાં પ્રથમ લીધી x, બીજી x + 1 અને ત્રીજી x + 2. જોઈએ તો x નો વર્ગ કૌંસ બાર વર્ગ છે તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. એ જ પ્રમાણે નેક્સ્ટ કૌંસની અંદર પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ 365. સજાતીય ત્રણ પદ x નો વર્ગ x નો વર્ગ x નો વર્ગ જે પોતે થશે 3x નો વર્ગ, 4x અને 2x જે થશે 6x, એ સિવાય 1 + 4 જે થશે 5 બરાબર 365. 365 વત્તા છે બરાબરની આ બાજુ લઈશું તો ઓછા, માટે 3x નો વર્ગ 6x ઓછા 365 માંથી વત્તા 5 દૂર થશે, પરિણામે મૂલ્ય રહેશે 360. પ્રથમ પદ બીજા પદ અને ત્રીજા પદ ના ગુણકો છે 3, 6 ઓછા 360. તમામ માંથી માનો કે આપણે 3 ને કોમન લઈએ તો એ બરાબરની સામે જાય, અને બરાબરની સામે જાય તો 0 ના ભાગ્યાની અંદર એનું મૂલ્ય થશે 0. x નો વર્ગ 2x ઓછા 120 બરાબર 0. અગાઉ મેં કહ્યું હતું કે અવયવીકરણ, વિસ્તરણ, દ્વિચલ સુરેખ સમીકરણ એવી તમામ રીતનો સાદુરૂપની પ્રક્રિયામાં સમાવેશ થાય છે. અહીંયા આપણે અવયવીકરણ આવીને ઉભા છીએ. આપણા ચેનલના શરૂઆતના વિડીયોની અંદર અવયવીકરણ માટેની ચોક્કસ ભાગ અને એમાં ભાગ પાડોની રીત મિત્રો ખાસ યાદ રાખો. ભાગ પાડોની રીતના દાખલા આવરી લેવાયા છે. બહુ જ ગણતરીના ઓછા જ દાખલામાં હું તમને એટલી બાંહેધરી આપી શકું કે રીત જો તમે ક્લિયર કરો છો તો આ પ્રકારના દરેક ચેપ્ટરમાં તમે દાખલો ગણી શકશો. કારણ કે સમાંતર શ્રેણી હોય, દ્વિઘાતનો દાખલો હોય, બહુપદીનો દાખલો હોય, સાદુ રૂપનો દાખલો હોય, વર્તુળ લગતા x ધારવાના દાખલા હોય, ત્રિકોણ લગતા x ધારવાના દાખલા હોય, તમામ દાખલાઓની અંદર અવયવીકરણની આ પ્રક્રિયા એટલે કે ભાગ પાડોની પ્રક્રિયા, ભલે અહીંયા આપણા સાદુરૂપની પ્રક્રિયામાં એક જ દાખલો છે, પણ આપણી ચેનલ પર અવયવીકરણના એક 10 મિનિટના વિડીયોની અંદર બહુ સારી રીતે તમને ભાગ પાડોની રીત સમજાવેલી છે. તો હું આગ્રહ કરીશ કે એ વિડીયો પણ આપ નિહાળો. જોઈએ કોના ભાગ કરવાના છે? 120 ના. એની શું કરવાની છે? તો બાદબાકી કેટલી થવી જોઈએ? તો 2 12 ગુણ્યા 10 મતલબ x નો વર્ગ 12x ઓછા 10x 120 0 કોમન લઈ લઈએ તો x કોમન લઈએ x + 12 ઓછા 10 કોમન લઈએ તો x 12. અહીંયા 12 ઓછાની નિશાની લેવાથી અંદરનું ચિહ્ન બદલાય છે. આપણી જોડે બે કૌંસ છે x + 12 x ઓછા 10 0. અહીં જો x + 12 ને મૂલ્ય માનીએ તો +12 બરાબરની સામે ધારો કે x + 12 = 0, માટે x બરાબર -12 જે શક્ય નથી. તો આપણે x બરાબર -10 ના સામે 0 મૂકીશું તો x બરાબર મેળવીશું 10. મતલબ કે આપણું પ્રથમ મૂલ્ય અથવા પ્રથમ સંખ્યા 10 છે, તો બીજી સંખ્યા 11 હોય, ત્રીજી સંખ્યા 12 હોય, અને આપણો પ્રશ્ન એમ છે કે નો સરવાળો. મિત્રો ઓપ્શનની અંદર તમને વિકલ્પ જો આપેલા હોય તો ઘણીવાર જવાબ 10 હશે, તમે કેલ્ક્યુલેશન કરો છો, x નો જવાબ 10 લાવો છો અને 10 ને જવાબ માનીને ચાલો તો મિત્રો રકમ બરાબર સમજવી જરૂરી છે. સંખ્યાનો સરવાળો તો ક્રમિક સંખ્યાઓ પ્રથમ સંખ્યા આપણને મળશે 10, બીજી 11 અને ત્રીજી 12. પરિણામે ત્રણેય સંખ્યાનો આપણને સરવાળો મળે છે 33. મતલબ કે આપણને આજે સાદુરૂપ કયું
એ ત્રણ સંખ્યાનો સરવાળો. એકદમ ઝડપથી આપણે દાખલાને એક વાર સમજી લઈએ. ત્રણ ક્રમિક સંખ્યા ના વર્ગોનો સરવાળો. પ્રથમ ધારી x, તો બીજી બને x વત્તા 1, ત્રીજી બને x વત્તા 2. પ્રથમનો વર્ગ બીજી સંખ્યાનો, ત્રીજી સંખ્યાનો વર્ગ બરાબર 365 છે. અવયવ પાડીએ છીએ, આપણા જોડે જવાબ મળે છે x વત્તા 12, x ઓછા 10. x વત્તા 12 ના મૂલ્યને લઈને ચાલીએ તો x ઋણ 12 થશે, જે શક્ય નથી. પરિણામે x ને 10 માની અને આપણે દાખલો ગણ્યો છે. પ્રથમ મૂલ્ય 10 છે, બીજું 11 અને ત્રીજું મૂલ્ય આપણને 12 મળે છે. પરિણામે તમામ અંકોનો સરવાળો થાય છે 33.